નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે અમુક એક સેશનથી ટેન્સીસ કવર કરી રહ્યા છીએ અને આપણે સિમ્પલ ટેન્સ કવર કર્યા છે, સિમ્પલ, પાસ્ટ, ફ્યુચર અને પ્રેઝન્ટ. આજે આપણે કન્ટિન્યુઅસ ટેન્સને ફિનિશ કરીશું. એક કન્ટિન્યુઅસ ટેન્સ મેં તમને ગયા સેશનમાં સમજાવ્યો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. આજે આપણે કન્ટિન્યુઅસ પાસ્ટ શીખીશું. તો અહીંયા ધ્યાન આપો. આ છે સમયરેખા અને આ છે રાઈટ નાઉ, અત્યારનો સમય. અત્યાર પહેલાંનો કોઈ પોઈન્ટ આપવું તો એ પાસ્ટનો પોઈન્ટ હશે, ભૂતકાળનો સમય હશે. અહીંયા ભૂતકાળનો સમય બિંદુ છે, એને હું અંગ્રેજીમાં લખું છું પોઈન્ટ ઓફ ટાઈમ. ઓકે, પોઈન્ટ ઓફ ટાઈમ ઇન પાસ્ટ. ફોર એક્ઝામ્પલ, યસ્ટરડે, ગઈકાલની વાત છે, 5 PM. યસ્ટરડે 5 PM આ સમયની વાત છે અને આ સમયે કોઈ એક એક્શન શરૂ હતી. આ સમયને ઉપર લઈ જાઉં ને તો આ એક્શન મને જોવા મળે કે એક્શન થઈ રહી, એની હું મધ્યમાં પહોંચી જાય. એક્શનની એક્શન કન્ટિન્યુઅસ અને હું ઇન્ટરસેક્ટ કરીશ. એક્શન શરૂ હતી અને બરોબર 5 PM વાગ્યા, આ બંને વસ્તુ ઇન્ટરસેક્ટ થશે. અન્ડરસ્ટુડ? તો આ સમયે એક્શન કેવી છે? કન્ટિન્યુઅસ છે, એક્શન શરૂ છે. એ મારે દેખાડવું છે, ત્યારે હું યુઝ કરીશ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. કયો? પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. અંગ્રેજી ભાષામાં હજુ એક શબ્દ તમે વાપરો છો, પ્રોગ્રેશન. પ્રોગ્રેશન એટલે પ્રગમનશીલ એવું ગુજરાતી થાય એનું, એટલે કે શરૂ છે, કન્ટિન્યુઅસ છે, વધી રહી છે, આગળ ધપી રહી છે, એને તમે પ્રગમનશીલ એવું કહો છો. તો આ એક્શન કેવી હોય? તો કે પ્રોગ્રેશનમાં હોય. અને કોઈ એક પોઈન્ટ ઓફ ટાઈમ પર હું જોઉં ને તો એક્શન શરૂ હોય ને એવું મને દેખાય. તો આવી સેન્સ જ્યારે તમે કહેવા માગો છો, આવી સેન્સ જ્યારે તમે વાક્યમાં મૂકવા માગો છો, ત્યારે તમે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો યુઝ કરો છો. Understood? કે yesterday at 5 PM, yesterday at 5 PM I was playing chess, કે હું ચેસ રમી રહ્યો હતો. કે I was editing my video, કે હું મારો વિડીયો એડિટ કરી રહ્યો હતો. I was shooting some another video, ઓકે, હું કોઈ વિડીયો શૂટ કરી રહ્યો હતો. હવે એવું જરૂરી નથી કે એક પોઈન્ટ ઓફ ટાઈમ જ આપ્યો હોય, એવું પણ હોઈ શકે કે એક ડ્યુરેશન આપ્યું હોય, એક લાંબો સમયગાળો આપ્યો હોય. લાંબો સમયગાળો એટલે ડ્યુરેશન. ઓકે, અને આ સમયગાળા દરમિયાન કોઈક એક્શન પ્રોગ્રેશનમાં હોય. આવી સેન્સ પણ મારે જ્યારે આપી હોય ને ત્યારે હું પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરું છું. અને કન્ફ્યુઝ ના કરતા તમે પરફેક્ટ ટેન્સ સાથે, ઓકે, ડ્યુરેશન છે એટલે કન્ફ્યુઝન થશે, પણ યાદ રાખો કે આવી સેન્સ આપણે આગળ જોઈશું આના એક્ઝામ્પલ. આવી સેન્સ જ્યારે હોય ત્યારે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ કરું છું. અને યાદ રાખો કે જ્યારે પણ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ યુઝ થાય ને ત્યારે એનું ફોકસ ક્યાં હોય છે? કન્ટિન્યુટી પર. આ જો આજે આવી રીતે હું દેખાડું ને, કન્ટિન્યુઅસ એક્શન હશે હંમેશા. આનું ફોકસ ક્યાં છે? કન્ટિન્યુટી પર. આ પોઈન્ટ પર નહીં કે ડ્યુરેશન પર નહીં, માત્ર કન્ટિન્યુટી પર એનું ફોકસ હોય છે. તમે એ વાત ઉપર એમ્ફેસાઇઝ કરો છો કે એક્શન શરૂ હતી એ સમય. અન્ડરસ્ટુડ? ચલો વધારે ક્લિયર કરીએ, આપણે એના એક્ઝામ્પલ જોઈએ. એક્ઝામ્પલ જોતા પહેલાં આપણે એનું બેઝિક સ્ટ્રક્ચર જોઈ લઈએ કે સબ્જેક્ટ હોય છે, વોઝ વેર હોય છે, પ્લસ ક્રિયાપદનું ING ફોર્મ લખો છો. અને આ ક્રિયાપદ છે, જે વર્બ છે, એ ટ્રાન્ઝિટિવ છે, એટલે કે એને ઓબ્જેક્ટની જરૂર પડે એવું છે, તો તમે ઓબ્જેક્ટ અહીંયા મૂકો છો. ઓબ્જેક્ટની જરૂર પડે એટલે ફોર એક્ઝામ્પલ હું એક શબ્દ લખું, એન્જોય. તો એન્જોય વોટ? મારે કહેવું પડે કે આઈ એન્જોય ધ મ્યુઝિક, આઈ એન્જોય ધ ડાન્સ. ઓકે, પણ હું એમ કહું કે ડાન્સ, આઈ ડાન્સ, તો આના પછી મારે કહેવાની જરૂર નથી. ઓકે, તો આ ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે કામ કરે છે, આ ટ્રાન્ઝિટિવ વર્બ તરીકે. અને ટ્રાન્ઝિટિવની પાછળ એનો ઓબ્જેક્ટ હોય, તમારે એને વોટ કે વૂમ પૂછો ને એટલે જવાબ મળે જ. એવો જે વર્બ હોય એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય. જો એ છે તો એનો ઓબ્જેક્ટ હશે. વર્બ નો ઓબ્જેક્ટ હોય, વર્બ નો સબ્જેક્ટ હોય. ઓકે, યાદ રાખજો, વાક્યનો ઓબ્જેક્ટ કે સબ્જેક્ટ નથી હોતો, આ વર્બને આધાર પર જ હોય. વર્બ વાક્યનો આધાર છે. આના પહેલાં પણ મેં તમને સમજાવ્યું છે અને એ જ અગેન રિપીટ કરું છું કે વર્બ નો ઓબ્જેક્ટ હોય અને વર્બ નો સબ્જેક્ટ હોય. અને એક સિમ્પલ ફંડાથી કેટલા MCQ તમે સોલ્વ કરી શકો છો. ઓકે, ચલો આપણે થોડાક ભટકી ગયા, અહીંયા આવીએ પાછા. હવે જો આનું નકાર કરવું છે, આ ટેન્સનું નકાર કરવું છે, તો હેલ્પિંગ વર્બ તો ઓલરેડી છે જ. નકારમાં મેં તમને શું કીધું? હેલ્પિંગ વર્બ નથી તો હેલ્પિંગ વર્બ એડ કરો છો. સાદો વર્તમાન કાળ યાદ કરો. હેલ્પિંગ વર્બ નહોતું, વર્બનું SKS વાળું ફોર્મ યુઝ કરતા હતા, તો હેલ્પિંગ વર્બ એડ કર્યું, ડુ કે ડઝ. સાદો ભૂતકાળ, હેલ્પિંગ વર્બ એડ કર્યું, ડીડ. ઓકે, પછી ચાલુ વર્તમાન કાળ શીખ્યા, તો એમાં એમ ઇઝ આર હેલ્પિંગ વર્બ હતા જ. એવી રીતે અહીંયા પણ વોઝ વેર હેલ્પિંગ વર્બ તમારી પાસે અવેલેબલ છે, તો બીજું કંઈ તમે એક્સ્ટ્રા એડ નથી કરતા. શું કરો છો? વોઝ કે વેર પ્લસ નોટ પ્લસ ક્રિયાપદનું ING વાળું ફોર્મ, અને જો ઓબ્જેક્ટ છે તો ફૂલ સ્ટોપ. ઓકે, આ એનું નકાર થયું. હવે એને પ્રશ્નાર્થ કરવો છે તો વોઝ વેરને આગળ લઈ જાઓ છો એટલે તમને પ્રશ્નાર્થ મળે છે. વોઝ વેર પ્લસ સબ્જેક્ટ
પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, જો ઓબ્જેક્ટ છે તો પછી ક્વેશ્ચન માર્ક ના ભૂલતા. ઓકે, ચલો આગળ જોઈએ. આ ટેન્સનો પહેલો યુસેજ, કોઈ પણ ટેન્સ જોતા હોય ને ત્યારે ટેન્સને હંમેશા એવી રીતે જ જોવાનું, એના ઉપયોગો લખી જ લેવાના કે આનો યુસેજ છે જે તમને લખવામાં હેલ્પ કરશે. તમે મેઇન્સમાં જ્યારે લખવાનું આવશે ત્યારે કયો ટેન્સ યુઝ કરવો કેમ ખબર પડશે? જો એના યુસેજ વાંચ્યા હશે તો જલ્દી ક્લિયર થશે. એક ટેન્સના યુસેજ અને એક આ ટાઈમ લાઈન, આ બે વસ્તુ ક્લિયર હશે ને તો તમે ટેન્સને બહુ સારી રીતે યુઝ કરશો. મેઇન્સમાં તમે જે આન્સર રાઇટિંગ કરો છો એમાં ટેન્સ ખોટા નહીં પડે. ઓકે, ચલો હવે પહેલી વાત કરી હતી ને કે પાસ્ટમાં કોઈ એક પોઈન્ટ હોય, એ પોઈન્ટ પર એક્શન કન્ટિન્યુઅસ હોય, એ અહીંયા તમને જોવા મળશે. જો એટ મિડનાઇટ હી વોઝ સ્ટીલ વર્કિંગ ઓન હિઝ પ્રોજેક્ટ. એટ મિડનાઇટ, આ મિડનાઇટ નો પોઈન્ટ આપ્યો તમને, મધ્યરાત્રિનો પોઈન્ટ આપ્યો. ઓકે, અને ગઈ જ હોવાની કારણ કે અહીંયા પાસ્ટમાં છે. ચલો હું વધારે એક્સપ્લિસિટ કરું છું, લાસ્ટ લખી દઉં છું. એટ લાસ્ટ મિડનાઇટ, ગઈ મિડનાઇટની વાત છે. હી વોઝ સ્ટીલ વર્કિંગ ઓન હિઝ પ્રોજેક્ટ, એના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો હતો, હજુ એના પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યો જ હતો, એ સેન્સ છે. સ્ટીલ વર્કિંગ એટલે એના પહેલા પણ કામ કરી રહ્યો હતો, પણ લાસ્ટ નાઇટે મેં જોયું ને તો એ કામ કરી રહ્યો હતો. તો ફોકસ ક્યાં છે? ફોકસ છે પ્રોગ્રેશન ઉપર. હી વોઝ વર્કિંગ ઓન હિઝ પ્રોજેક્ટ. અન્ડરસ્ટુડ? ચલો બીજું સેન્ટેન્સ છે કે આઈ વોઝ સ્લીપિંગ લાસ્ટ નાઇટ. એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યો છે તમને લાસ્ટ નાઇટ, ત્યારે શું થતું હતું કે આઈ વોઝ સ્લીપિંગ, હું સૂઈ રહ્યો હતો. અન્ડરસ્ટુડ? સ્લીપિંગને તમે આવી રીતે કન્ટિન્યુઅસ ટેન્સમાં પણ લખો છો કે આઈ વોઝ સ્લીપિંગ લાસ્ટ નાઇટ, હું સૂઈ રહ્યો હતો, ગઈકાલે હું સૂઈ રહ્યો હતો. ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ કે એટ ધેટ ટાઈમ, એ સમયે. હવે એટ ધેટ ટાઈમ છે ને ન્યુટ્રલ શબ્દ છે, એ પાસ્ટ છે એવું નથી કહેતો. એટ ધેટ ટાઈમ તમે ફ્યુચરમાં પણ વાપરી શકો કે એટ ધેટ ટાઈમ આવું થશે, એટ ધેટ ટાઈમ આવું થયું હતું. ઇટ ડિપેન્ડ્સ ઓન કયો કોન્ટેક્સ્ટમાં તમે યુઝ કરો છો. ચલો એટ ધેટ ટાઈમને કોઈ એક ટાઈમ આપી દઈએ, યસ્ટરડે 5 PM. હમણાં એક્ઝામ્પલ લીધું એ જ. ઓકે, યસ્ટરડે 5 PM, આ સમય એટ ધેટ ટાઈમ, પર્ટિક્યુલર પોઈન્ટ આપ્યો છે, એ સમયે કોઈક એક્શન બની રહી હતી, એ જ તમે કહો છો. આ સમયે કોઈક એક્શન પૂરી થઈ હોય, કોઈ એક્શન ફિનિશ થઈ હોય ત્યારે V2 યુઝ કરો છો. એક્શન શરૂ હતી એ દેખાડવા માટે VING યુઝ કરો છો. વોઝ વેર પ્લસ VING યુઝ કરો છો. અન્ડરસ્ટુડ? હવે જુઓ અહીંયા એટ ધેટ ટાઈમ પોઈન્ટ તો આપ્યું છે. ઓકે, એ પોઈન્ટ પરથી જો એ પોઈન્ટ પર એક્શન ફિનિશ્ડ હશે તો તમે V2 યુઝ કરો છો. તો વોચની ક્રિયા ફિનિશ્ડ હોય, એક્ઝેક્ટ એ સમયે વોચની ક્રિયા ફિનિશ ના હોય, એક્ઝેક્ટ એ સમયે ફિનિશ્ડ આ જે વોચ ક્રિયા છે, જોવું, આખા મૂવીને જોવું, એ તમે એક ક્ષણમાં જોઈ લો ના હોય ને, એ એક્શન કન્ટિન્યુઅસ જ હોય. એટ ધેટ ટાઈમ રાહુલ વોઝ વોચિંગ ધ મૂવી, આવી રીતે લખાય. આ ખોટું છે, અહીંયા વોચ નહીં આવે, વોઝ વોચિંગ ધ મૂવી આવશે. અન્ડરસ્ટુડ? ઓકે, એ ખબર કેમ પડે કે અહીંયા વોચ લખવું કે વોઝ વોચિંગ, એ તમારે સેન્સ કાઢવાની છે વાક્યમાંથી. આ વોચિંગની ક્રિયા છે ને લોંગ ઇવેન્ટ છે, લોંગ એક્શન છે, એટલા માટે હું એને કન્ટિન્યુઅસ ફોર્મમાં લખું છું. અને એક પોઈન્ટ ઉપર થઈ રહી છે તો પોઈન્ટ ઉપર એ લોંગ એક્શન ફિનિશ ના થાય. ઓકે, એ કોમન સેન્સની વસ્તુ છે, એ કોમન સેન્સ યુઝ કરીને એનો જવાબ લખવાનો છે વોઝ વોચિંગ, નોટ વોચ્ડ. ઓકે, ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ. ધ ચિલ્ડ્રન વેર વોચિંગ TV ધ હોલ આફ્ટરનૂન. અગેન મેં તમને શું કીધું હતું? એક પોઈન્ટ હોઈ શકે અથવા તો એક ડ્યુરેશન હોઈ શકે, એવું પણ કીધું હતું ને. તો આખી ડ્યુરેશન આપી છે તમને, શું? હોલ આફ્ટરનૂન, આખી બપોર. તો આખી બપોરે શું થઈ રહ્યું હતું? તો એ લોકો ટીવી જ જોઈ રહ્યા હતા. The children were watching TV. Okay, were watching what? તો કે TV એનો ઓબ્જેક્ટ છે. ક્યારે? The whole afternoon, કે આખું આફ્ટરનૂન. આ જે ડ્યુરેશન છે એ દરમિયાન એક્શન આખી કન્ટિન્યુઅસ હતી, એ આખા ડ્યુરેશન દરમિયાન એક્શન પ્રોગ્રેશનમાં હતી. અગેન મેં તમને શું કીધું? આ ટેન્સ છે તો આનું ફોકસ શું છે? આનું ફોકસ છે પ્રોગ્રેશન ઉપર. ઓકે, ચલો હવે બીજો યુસેજ જોઈએ આનું. બીજો યુસેજ છે કે પેરેલલ એક્શન્સ કન્ટિન્યુઅસ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં બે એક્શન પેરેલલ ચાલતી હોય, બે એક્શન પ્રોગ્રેશનમાં હોય અને બંને એક સાથે ચાલતી હોય, આવી સ્થિતિ હોય ત્યારે તમે બંને એક્શનને પાસ્ટ પ્રોગ્રેશનમાં જ લખો છો, પાસ્ટ કન્ટિન્યુઅસમાં જ લખો છો. આ બીજું કંઈ નથી, આ છે હમણે જે વાત કરીને એ જ છે કે એક ડ્યુરેશન આપી છે અને આ ડ્યુરેશન તમને એક ભૂતકાળની કન્ટિન્યુઅસ ઇવેન્ટના સ્વરૂપમાં આવી છે અને એ સમયે બીજી એક ક્રિયા શરૂ છે એવું કહે છે. જો અહીંયા શું લખ્યું છે?
while he was washing dishes. તો અહીંયા શું ક્રિયા થઈ રહી છે? વોશિંગની. એ છે એટલે વોઝ વોશિંગ. ઓકે, વોઝ વોશિંગની ક્રિયા થઈ રહી છે, પાસ્ટ કન્ટિન્યુઅસ. તો આ સમય દરમિયાન બીજી એક ક્રિયા થઈ રહી હતી, કઈ? તો કે વોઝ કુકિંગ. અન્ડરસ્ટુડ? કે શી વોઝ કુકિંગ while he was washing the dishes. યાદ રાખો, તમે while નો યુઝ કરો ને એના પછી તમે ડ્યુરેશન આપો છો, અને તમે જ્યારે when નો યુઝ કરો ને એના પછી પોઈન્ટ ઓફ ટાઈમ આપો છો. આ યાદ રાખજો. while અને when માં આ ફરક હોય છે. I was studying, હું ભણી રહ્યો હતો. I was studying while my sister was listening to music. તો મારી સિસ્ટર જ્યારે મ્યુઝિક લિસન કરી રહી હતી ત્યારે હું શું કર્યું હતું? કે આઈ વોઝ સ્ટડીંગ. સેમ એક્ઝામ્પલ. આગળ જોઈએ. ત્રીજું સેન્ટેન્સ સરસ સારું છે. એ હમણાં મેં જે તમને કીધું ને એના પર જ ફોકસ છે. જો પહેલા આ વાત ઉપર ફોકસ કરો. આમાં તમને ભૂલ દેખાય છે તો વેલ એન્ડ ગુડ. ઓકે, તમે કરેક્ટ કરી શકો છો તો વેલ એન્ડ ગુડ. તમારું અંગ્રેજી સારું છે. પણ જો નથી સમજાતું તો અહીંયા ધ્યાન આપો. while the mother was talking on the phone. તો આ શું છે? એક ડ્યુરેશન આપ્યું છે ને, એ ડ્યુરેશનમાં શું થઈ રહી છે? એક એક્શન થઈ રહી છે. કઈ? કે વોઝ ટોકિંગની. અહીંથી શું ખબર પડે કે એક્શન પ્રોગ્રેશનમાં છે અને જે કરવાવાળો છે સિંગ્યુલર છે, કારણ કે વોઝ છે. ધ મધર વોઝ ટોકિંગ, આ એક ડ્યુરેશન આપે છે. આ દરમિયાન while this thing was happening something also happening. આખી ડ્યુરેશન દરમિયાન કોઈ એક પોઈન્ટ પર ઇવેન્ટ થઈ છે એવું તો તમે ના બોલો ને. અન્ડરસ્ટુડ? એટલા માટે while લખ્યું છે ને અહીંયા, તો અહીંયા તમે કન્ટિન્યુઅસ ટેન્સ જ યુઝ કરો છો. અને આમ પણ બેબી ક્રાઇંગ. ઓકે, ધ બેબી ક્રાઇડ. તો આનો મતલબ શું થાય? કે આ પોઈન્ટ ઉપર કોઈ ક્રાય કરી છે બેબી. V2માં છે ને, એટલે કોઈ એક ભૂતકાળના પોઈન્ટ ઉપર જ થયું હોય V2 એટલે. તો આ પોઈન્ટ ઉપર ક્રાય કર્યું છે. ક્યારે? જ્યારે માતા ફોન ઉપર વાત કરી રહી હતી. while એટલે ડ્યુરેશન દરમિયાન બેબી ક્રાઇડ. તો આ તો લોજિકલ એરર આવે. કોઈ એક સમય માટે તમે કહો છો અને પાછું આખું ડ્યુરેશન પણ આપો છો. ઓકે, તો એ શક્ય નથી. એટલા માટે તમારે અહીંયા કરવું પડે. ધ બેબી વોઝ ક્રાઇંગ. બેબી રડી રહ્યું હતું. ઓકે, આ આખા ડ્યુરેશન દરમિયાન આ એક બીજી ઇવેન્ટ થઈ રહી હતી, અને ઇવેન્ટ કઈ છે? વોઝ ક્રાઇંગ. ઓકે, રડવાની ક્રિયા થઈ રહી હતી. અહીંયા શું? ફોન પર વાત કરવાની ક્રિયા થઈ રહી હતી. ધ મધર વોઝ ઇરરિસ્પોન્સિબલ. ઓકે, ચલો આગળ જોઈએ. while my sister was singing. મારી સિસ્ટર જ્યારે ગાઈ રહી હતી. અગેન એ જ સેન્સ છે, એ ગાઈ રહી હતી ત્યારે શું હોય? તો આઈ હેડ બીન સ્લીપિંગ નહીં આવે. આઈ વોઝ સ્લીપિંગ. અન્ડરસ્ટુડ? આઈ હેડ બીન સ્લીપિંગ હું સમજાવતો નથી અત્યારે. અલગ ટેન્સ છે, ચાલુ, પૂર્ણ, ભૂતકાળ છે. ઓકે, એ ડ્યુરેશન પર ફોકસ કરે, એ આપણે અલગ રીતે શીખીશું. પણ અહીંયા અત્યારે યાદ રાખો કે આઈ વોઝ સ્લીપિંગ આવશે, અને ઇટ મેક્સ સેન્સ આ લોજિક પ્રમાણે જ. ઓકે, ચલો આગળ જોઈએ. હવે આ એક્ઝામનો ફેવરિટ હોય છે. આમાંથી MCQ પૂછાય છે ઘણીવાર. જ્યારે ભૂતકાળની બે ઘટના તમને આપી હોય, અને એક ઘટના કેવી હોય? એકદમ લાંબી હોય, થઈ રહી આવતી હોય, પ્રોગ્રેશનમાં હોય, પાસ્ટની ઇવેન્ટ છે, એક થઈ રહી હતી, અને અચાનક બીજી ઇવેન્ટ એને ઇન્ટરપ્ટ કરે છે. અચાનક બીજી ઇવેન્ટ, એ પ્રોગ્રેશનવાળી ઇવેન્ટ છે, એની વચ્ચે આવે છે અને ઇન્ટરપ્ટ કરે છે. તો જે લાંબી ઇવેન્ટ છે એને તમે શેમાં લખો છો? પ્રોગ્રેશનમાં લખો છો. આ જે લાંબો એરો દેખાય છે ને એ કેવી છે? કન્ટિન્યુઅસ. અને જે એને ઇન્ટરપ્ટ કરે છે, જે શોર્ટ એરો છે, એને તમે શેમાં લખો છો? સિમ્પલ ટેન્સમાં. ઓકે, સિમ્પલ પાસ્ટ. આ કન્ટિન્યુઅસ પાસ્ટ. ફોર એક્ઝામ્પલ, ચલો હું ભણાવી રહ્યો છું, તમે ભણી રહ્યા છો. વી બોથ આર લર્નિંગ. ઓકે, આપણે લર્નિંગ કરી રહ્યા છો, અને આ પાસ્ટની વાત છે. ઓકે, ગયા સેશનની વાત છે કે while જ્યારે આપણે એટલે કે while we were learning. while નહીં આવે, સોરી. ઓકે, we were learning. આપણે શીખી રહ્યા હતા. એક્શન પાસ્ટની છે અને પ્રોગ્રેશનમાં છે, કન્ટિન્યુઅસ છે, કે આપણે શીખી રહ્યા હતા. એ સમયે કઈ ઘટના બની કે મારો ફ્રેન્ડ આવ્યો. હી કેમ. એ સમયે મારો ફ્રેન્ડ આવ્યો. તો જે શીખવાની જે ક્રિયા હતી, જે પ્રોગ્રેશનમાં હતી, એને ઇન્ટરપ્ટ કરી અને બારણું ખોલ્યું. એટલે
અંડરસ્ટુડ? એને બારણું ખોલ્યું એટલે ઇન્ટરપ્ટ કરે. એને આવવાની ઘટના એકદમ શોર્ટ છે, નાની ડ્યુરેશન છે. જ્યારે શીખવાની ડ્યુરેશન લાંબી છે. આપણી જે શીખવાની ડ્યુરેશન છે 36 મિનિટ 43 મિનિટ્સ બહુ લાંબી ચાલશે, 30-40 મિનિટ ચાલશે. અને એની આવવાની ઘટના એકદમ શોર્ટ છે, નાની એમથી છે, અમુક સેકન્ડ ચાલે છે. તો એ શોર્ટ ઇવેન્ટને હું શામાં લખું છું? હી કેમ. ઓકે, તો વી વેર લર્નિંગ વેન હી કેમ, જ્યારે આવ્યું. આવી રીતે સેન્ટેન્સને લખાય. અગાઉ પણ મેં તમને શું કીધું હતું? વેનથી શું કહો છો તમે? પોઈન્ટ ઓફ ટાઈમ આપો છો. ઓકે, અને V2 એ શું શો કરે છે? એક પોઈન્ટ ઉપર એક્શન ફિનિશ થઈ હોય એને શો કરે છે, શોર્ટ એક્શનને ડિનોટ કરે છે. અન્ડરસ્ટુડ? તો જો પહેલું સેન્ટેન્સ જુઓ કે શી વોઝ ટેકિંગ એ શાવર. એ નાહી રહી હતી, ટેકિંગ એ શાવર લઈ રહી હતી. વેન ધ ફોન રેંગ, જ્યારે ફોન વાગ્યો. તો શોર્ટ એક્શન છે, ફોન એનો રણક્યો. આમ રણકવાની ક્રિયા ચાલતી ચલો 1 મિનિટ ચાલે છે, પણ રિલેટિવલી શોર્ટ છે. ઓકે, તો શી વોઝ ટેકિંગ એ શાવર આ લોંગ ઇવેન્ટ છે, અને આ વચ્ચે ઇન્ટરપ્ટ કરે છે આ ઇવેન્ટ. ઓકે, તો તમે વેનથી લખો છો. જે શોર્ટ ઇવેન્ટ છે એની આગળ તમે વેન યુઝ કરો છો, અને એના પછી તમે V2 નો યુઝ કરો છો. ફોન રેંગ. ઓકે, રિંગ એટલે ગાજવું, એનું ભૂતકાળ થાય છે રેંગ, એનું ભૂતકૃત થાય છે રંગ. ઓકે, રિંગ રેંગ રંગ. ચલો બીજું સેન્ટેન્સ જોઈએ. આ અલગ કલરમાં છે ને, એમાં કંઈક એરર છે એટલે મેં અલગ કલર વાળા રાખ્યા છે. ઓકે, they were having dinner when the lights had gone out. તો they were having dinner. ઓકે, લોંગ એક્શન છે, ડિનર કરી રહ્યા છે. when ડિનર કરી રહ્યા હતા ત્યારે શું થયું? when the lights had gone out, ત્યારે શું થઈ? લાઇટ જતી રહી. તો આ જે બીજી ઇવેન્ટ છે, જે શોર્ટ ઇવેન્ટ છે, લાઇટ જવાની ક્રિયા તો એકદમ શોર્ટ જ હોય ને, એ શોર્ટ ઇવેન્ટ છે, અને તમે શેમાં લખશો? V2 માં. તો હેડ ગોન નહીં લખો, ત્યાં શું લખશો? વેન્ટ. they were having dinner, એ લંચ કરી રહ્યા હતા જ્યારે લાઇટ ગઈ. પણ આને જોવાનું છે આમ ઉલટું. કેવી રીતે? કે જ્યારે લાઇટ ગઈ ને, વેન્ટ આઉટ, આ વેન્ટની ક્રિયા થઈ. વેન લાઇટ વેન્ટ આઉટ, આ એક પોઈન્ટ ઓફ ટાઈમ આપ્યું, ત્યારે કંઈક શરૂ હતું. શું? they were having dinner. અંડરસ્ટુડ? ચલો, we watched a movie when someone was knocking on the door. we watched movie, અમે મૂવી જોઈ. વેન પછી તમે એક પોઈન્ટ આપો છો, શોર્ટ ઇવેન્ટ આપો છો. વેન સમવન વોઝ નોકિંગ ઓન ધ ડોર, તો ઓબ્વિયસ છે કે નોકિંગ ઓન ધ ડોર એ શોર્ટ ઇવેન્ટ હોય અને વોચિંગ મૂવી એ લોંગ ઇવેન્ટ હોય. તો અહીંયા ઉલટું લખેલું છે. તો એ શું હોવું જોઈએ કે વી વર વોચિંગ એ મૂવી વેન સમવન વોઝ નોકિંગ, વેન સમવન નોક્ડ ઓન ધ ડોર, જ્યારે કોઈ ડોર પર નોક કર્યું. અન્ડરસ્ટુડ? તો આ યાદ રાખજો, આ એનો યુસેજ છે. અને અહીંથી જ તમને ખાલી જગ્યાઓ પૂછે છે. ઓકે, અહીંયા ખાલી જગ્યા આપી દીધી હોય રેંગની જગ્યાએ. એ શું લખશો? ઇઝી છે, અહીંયા ખાલી જગ્યા તમને આપી દે, વોઝ ટેકિંગ. અન્ડરસ્ટુડ? ચલો આગળ જોઈએ. બસ એટલું જ છે. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સમાં આટલું જ શીખવાનું છે, વધારે નથી શીખવાનું. આમાંથી જ કોઈને કોઈ MCQ તમને આમ તેમ બનાવીને આપશે, કાં વાઇલથી બનાવશે કાં વેનથી બનાવશે. ઓકે, જો એક્શન ઇન પ્રોગ્રેશન ઇન પાસ્ટમાં કોઈ એક પોઈન્ટ આપ્યો અને એ સમયે એક્શન શરૂ છે, એ તમારે દેખાડવા માટે એટ ધેટ ટાઈમ, ઓલ ડે. ઓકે, આવા તમને વર્ડ આપ્યા છે, એનાથી તમને ખબર પડશે કે યસ્ટરડે, કોઈ પણ પાસ્ટનો તમને પોઈન્ટ ઓફ ટાઈમ આપી શકે ને એ સમયે એક્શન શરૂ છે એવું તમને કોઈ વાક્ય આપે ત્યારે તમે યુઝ કરો છો આ ટેન્સ. શી વોઝ સ્ટડીંગ એટ 8 PM. હવે એમ ના કરી શકો ને કે શી સ્ટડીડ એટ 8 PM યસ્ટરડે, આવું ના કરી શકો ને. 8 PM એક્ઝેક્ટ એ પોઈન્ટ ઉપર સ્ટડીડની ઘટના થઈ ચૂકી હોઈ શકે. નોટ પોસિબલ, આ લોંગ ઇવેન્ટ છે. ઓકે, હા આમ લખી શકો કે શી finished her study કે finished her assignment at 8 PM. 8 વાગે 8 PM ગઈકાલે એક્ઝેક્ટ એ સમય શું થઈ છે? તો કે ફિનિશની ઘટના થઈ છે, કંઈક પૂરું થવાની ઘટના થઈ છે. યુ કેન રાઇટ ધેટ, શી ફિનિશ્ડ. અન્ડરસ્ટુડ? ચલો પછી બીજું જોયું કે ટુ પેરેલલ પાસ્ટ એક્શન્સ, બે પાસ્ટ એક્શન પેરેલલ ચાલતી હોય, પાસ્ટ કન્ટિન્યુઅસ પ્લસ પાસ્ટ કન્ટિન્યુઅસ. એને તમે શાનાથી દેખાડો છો? વાઇલથી. વાઇલ શેના માટે હોય છે? આ દરમિયાન, કે આ દરમિયાન થતું હોય છે. તમને ડ્યુરેશન આપી હોય છે. હી વોઝ કુકિંગ વાઇલ શી વોઝ રીડિંગ, એ બનાવતો હતો જ્યારે પેલી વાંચતી હતી. ઓકે, અને ત્રીજું જે હમણાં જ રિસેન્ટલી મેં તમને કીધું એ લોંગ ઇવેન્ટ અને શોર્ટ ઇવેન્ટ જે ઇન્ટરપ્ટ કરે ત્યારે.
એ તમે વેનથી ડિનોટ કરો છો. ઓકે, એક પાસ્ટ કન્ટિન્યુઅસ હોય, પછી વેન અને પછી સિમ્પલ પાસ્ટ લખો છો. તમને ઉલટું પણ કરી શકો કે વેનને આગળ લઈ શકે, પછી સિમ્પલ પાસ્ટ અને પછી પાસ્ટ કન્ટિન્યુઅસ લખી શકે. પણ બે ઇવેન્ટને તમે મેપ કરશો ને આવી રીતે કંઈ મેપ કરશો ને એટલે તમને જવાબ સારી રીતે મળશે. ઓકે, જો આઈ વોઝ જોગિંગ, હું જોગિંગ કરી રહ્યો હતો, વેન ઇટ રેઇન્ડ. તો આનો મતલબ શું થશે કે આઈ વોઝ જોગિંગ, સોરી, આનો મતલબ તમારે ઉલટું શરૂ કરવું છે કે વેન ઇટ રેઇન્ડ, આ વરસાદની ઘટના બની, કોઈ ક્ષણે વરસાદ આવ્યો. ઓકે, વેન ઇટ રેઇન્ડ, વરસાદ પડ્યો અચાનક. વેન ઇટ રેઇન્ડ, એ સમયે શું થઈ રહ્યું હતું કે આઈ વોઝ જોગિંગ. એ સમયે કોઈ ઇવેન્ટ પ્રોગ્રેશનમાં હતી અને એને ઇન્ટરપ્ટ કરે છે કોણ? તો કે રેઇન. ચલો, કે ડન, આટલું છે પાસ્ટ કન્ટિન્યુઅસ, અહીંયા ફિનિશ છે. હવે આપણે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ યુઝ કરશું. આ ટેન્સ બહુ ઓછો યુઝ થાય છે, પણ યાદ રાખો કે ફ્યુચરનો કોઈ એક ટાઈમ આપ્યો છે, આ રાઇટ નાઉ છે. ફ્યુચરનો કોઈ એક ટાઈમ આપ્યો છે કે ટુમોરો મોર્નિંગ. ટુમોરો મોર્નિંગ કંઈ ક્રિયા કન્ટિન્યુઅસ હશે. આ સેન્સ તમે દેખાડવા માંગો છો ત્યારે તમે આવી રીતે લખો છો, વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી ફોર્મ. ઓકે, I will be reading a novel tomorrow morning. હું કાલે સવારે નોવેલ વાંચતો હશ. ઓકે, વાંચી રહ્યો હશ, સોરી, માય મિસ્ટેક. ઓકે, કાલે સવારે હું મારી ફેવરિટ નોવેલ વાંચી રહ્યો હશ. ટુમોરો મોર્નિંગ I will be reading my favorite novel. તો શું લખ્યું છે? I will be reading my favorite નોવેલ. ઓકે, હું મારી ફેવરિટ, મનપસંદીદા નોવેલ વાંચતો હશ. હવે જુઓ, અહીંયા એક સરસ વાત છે. તમે ફ્યુચર ટેન્સને વિલ અથવા મોડલથી દેખાડો છો. અહીંયા બીજું વાક્ય લખું છું, આઈ એમ રીડિંગ માય ફેવરિટ નોવેલ. ઓકે, જો બે વાક્ય છે, આઈ એમ રીડિંગ માય ફેવરિટ નોવેલ, અને અહીંયા બીજું વાક્ય છે ભવિષ્યનું કે આઈ વિલ બી રીડિંગ માય ફેવરિટ નોવેલ. હવે જો ભવિષ્યકાળને તમે વિલના મોડલથી દેખાડો છો, અને આ મોડલ છે ને, વિલનું જે મોડલ છે ને, એ વર્તમાન ઉપર તમે લગાડો ને એટલે ભવિષ્ય બની જાય. હવે અહીંયા હું લગાડું છું, ચલો, આઈ વિલ, ઓકે, પછી એમ રીડિંગ ધ નોવેલ. ઓકે, આઈ એમ રીડિંગ ધ નોવેલ ટુમોરો. બાકી આ તો તમારે લખવું પડશે ને, કારણ કે આ તો રાઇટ નાઉ માટે છે, ભવિષ્ય સૂચક શબ્દ તો લખવો પડશે. ટુમોરો મોર્નિંગ. ઓકે, આવું વાક્ય લખ્યું. હવે મોડલ પછી ક્રિયાપદનું હંમેશા V1 સ્વરૂપ જ આવે. તો આ એમ છે એ કોનું અલગ સ્વરૂપ છે? કોનું વર્તમાનનું સ્વરૂપ છે? તો બી એનું બેઝ ફોર્મ છે. આ બીનું વર્તમાનનું સ્વરૂપ એમ છે. આઈ સાથે બીનું સ્વરૂપ એમ આવે તો એ ના આવે, આ ખોટું છે. મોડલ સાથે હંમેશા V1 જ આવે. એટલા માટે હું અહીં આવી રીતે લખીશ કે આઈ વિલ બી રીડિંગ. ઓકે, એટલા માટે આ બી એડ કરો છો તમે વચ્ચે. આઈ વિલ બી રીડિંગ, વિલ બી પ્લસ ક્રિયાપદનું આઈએનજી વાળું ફોર્મ. ઓકે, તમે ભવિષ્યકાળને વર્તમાનનું જે આખું સ્ટ્રક્ચર છે ને, એમાં એક મોડલ એડ કરીને બનાવો છો, બીજું કંઈ નથી. એટલા માટે વિલ હેવ પ્લસ V3 થાય છે. વિલ હેઝ ક્યારે ના લખાય, કારણ કે વિલ પછી બેઝ ફોર્મ જ આવે. તો હેઝનું એક અલગ સ્વરૂપ છે. હેઝ બેઝ ફોર્મ તો હેવ જ છે, એટલે વિલ સાથે ક્યારે હેઝ નથી લખતા તમે. શેલ સાથે ક્યારે હેઝ નથી લખતા. અન્ડરસ્ટુડ? ચલો, આના યુસેજ જોઈએ. આ ટેન્સના, આ ટેન્સ એટલું બધું પૂછાતો નથી. પૂછાય તો તમને પરફેક્ટ ફ્યુચર પૂછાય છે. ફ્યુચરમાં પૂછાય ને તો વધારે, પરફેક્ટ ફ્યુચરની સંભાવના વધારે છે. બાકીના બે ફ્યુચર ટેન્સ બહુ ઓછા પૂછાય છે. જો ટુમોરો ઇઝ અ ફ્રાઈડે, કાલે ફ્રાઈડે છે. ટુમોરો ઇઝ અ ફ્રાઈડે, કાલે ફ્રાઈડે છે. વી વિલ બી વોચિંગ ધ મૂવી એટ નાઇટ. તો કાલે ફ્રાઈડે છે એટલે કાલે રાત્રે એટ નાઇટ આપણે શું કરી રહ્યા છીએ? વી વિલ બી વોચિંગ મૂવી. અમે મૂવી જોઈ રહ્યા હશું. ઓકે, મૂવી જોવાની ક્રિયા ઇન પ્રોગ્રેશનમાં હશે. ક્યારે? તો કે કાલે રાત્રે. ઓકે, એટ મિડનાઇટ એમ લખો વધારે સારું છે. ઓકે, એક પોઈન્ટ આપ્યો ને, એટ મિડનાઇટ, કે કાલે રાતે મિડનાઇટ અમે મૂવી જોઈ રહ્યા હશું. હવે ચલો, એને તમને પૂછ્યું, આ જે વી વાળા છે એમને તમને પૂછ્યું કે ડુ યુ વોન્ટ ટુ જોઈન અસ? શું તું અમને જોઈન કરવા માગે છે? તારે કાલે રાતે મૂવી જોવું છે, કારણ કે ટુમોરો ફ્રાઈડે છે. તો તમે જવાબ શું આપ્યો? આઈ વિલ બી વર્કિંગ લેટ ઓન ફ્રાઈડે.
કાલે ફ્રાઈડે છે, આઈ નો, બટ આઈ વિલ બી વર્કિંગ લેટ. હું કાલે રાતે કાલે ફ્રાઈડે છે અને એ રાતે હું લેટ સુધી કામ કરી રહ્યો હોઈશ. તો કાલે રાત્રે એક એક્શન પ્રોગ્રેશનમાં છે શું? તો કે વર્કિંગની. હું કાલે રાત્રે કામ કરી રહ્યો હોઈશ, એવો તમે આન્સર આપ્યો તો શેમાં આપ્યું? વિલ બી વર્કિંગ. એ જ સમયે તમે શું કીધું કે આઈ વિલ બી વર્કિંગ, એટલે કેમ લખો છો? વિલ બી વર્કિંગ. અન્ડરસ્ટુડ? હવે ફ્રાઈડે અને પિક્ચર જોયું, પછીના દિવસે સેટરડે શું કરશે? તો એને પછી જવાનું હતું દિલ્હી. તો હી વિલ બી ડ્રાઇવિંગ ટુ દિલ્હી ઓન સન્ડે મોર્નિંગ. હવે ફ્રાઈડે પછી સન્ડે મોર્નિંગ આવશે, તો આ સન્ડે મોર્નિંગનો પોઈન્ટ આપ્યો છે અહીંયા. તો આ સમયે એક્શન શરૂ હશે, કઈ? તો કે ડ્રાઇવિંગની. કારણ કે મૂવી જોયું, થોડુંક સૂતો અને સીધો સવારે ગાડી વગાવી, તો એ સવારે શું ક્રિયા શરૂ હશે? તો કે હી વિલ બી ડ્રાઇવિંગ ટુ દિલ્હી ઓન સેટરડે મોર્નિંગ. અને એ સમયે તમે શું કરી રહ્યા છો? કારણ કે તમે તો મોડી રાત સુધી કામ કરતા હતા, તો તમે શું કરે? તમે સૂતા હશો. તો આઈ વિલ બી સ્લીપિંગ અન્ટિલ નૂન. હું નૂન સુધી સૂતો જ હઈશ. ઓકે, આઈ વિલ બી સ્લીપિંગ અન્ટિલ નૂન. અન્ટિલનો યુઝ કરો છો તમે કન્ટિન્યુઅસ ફ્યુચરની અંદર. ઇટ ઇઝ કરેક્ટ. ઓકે, આ ખોટું નથી. આઈ વિલ બી સ્લીપિંગ, હું સૂતો હોઈશ અન્ટિલ નૂન. નૂન સુધી હું સૂતો જ હોઈશ, સૂઈ રહ્યો જ હોઈશ. ઓકે, એ સેન્સ. કારણ કે સ્લીપિંગની ક્રિયા છે એ પ્રોગ્રેશનમાં તમે દેખાડો છો. તમે બોલતા નથી એવું કે હું સૂઈ રહ્યો હોઈશ, એવું હું સૂતો હોઈશ એમ જ બોલો છો તમે. પણ એક્શન પ્રોગ્રેશનમાં છે, એ ફીલ લાવવા માટે અહીંયા આઈએનજી ફોર્મ લખ્યું છે, વિલ બી સ્લીપિંગ. અન્ડરસ્ટુડ? ટ્રાન્સલેશનથી સોલ્વ કરવાની ટ્રાય ઓછી કરો. ટ્રાન્સલેશનથી તમે સોલ્વ કરશો તો એરર આવશે. ઓકે, એને સમજાશે નહીં અંગ્રેજી ભાષામાં. અને ટ્રાન્સલેશનથી સોલ્વ કરશો તો માત્ર એમસીક્યુ પૂરતું જ સોલ્વ થશે. તમે જ્યારે મેઇન્સમાં લખવા જશો ત્યારે ગડબડ થશે. કારણ કે તમે એક વાક્યનું ટ્રાન્સલેટ કરો મગજમાં ને પછી તમે એને એક્ઝિક્યુટ કરો તો પેપર જ પૂરું નહીં થાય. અન્ડરસ્ટુડ? તો આજે જેનો આધાર છે એ સમજવો જરૂરી છે કે આ સેન્સ માટે આ ટેન્સ યુઝ થાય. એકવાર સમજી લેશો પછી લખવું એ રમત વાત છે. પછી તો વોકેબનો ખેલ છે. જો વોકેબ આવડે છે તો સાચું, નહીં તો ખોટું. અને વોકેબ તો ટ્રાયલ એરરથી જ આવડે કે એકવાર મેં શબ્દ લખ્યો, ભૂલ કરી અને શબ્દ શીખ્યો. શબ્દ લખ્યો, ભૂલ કરી, શબ્દ શીખ્યો. ગઈકાલે એક રીલ બતાવી તો એમાં મેં લેટિન આમ લખી દીધું હતું. તો એ જોતી વખતે ખબર પડી કે લેટિન તો આમ ના લખાય, લેટિન તો આમ લખાય. ઓકે, તો આ શીખ્યા આપણે. અન્ડરસ્ટુડ? તો એવી રીતે ટ્રાયલ એરરથી વોકેબ શીખશો. પણ આ જે બેઝિક જે પાર્ટ છે, ઓકે, જે કન્સેપ્ચ્યુઅલ પાર્ટ છે, કન્સેપ્ટ તો ના કહેવાય, તો એવી બધી વાત નથી, ખાલી સમજવાની વાત છે, નાની જ વાત છે. ઓકે, તો આ જે બેઝિક પાર્ટ છે એને એકવાર સમજી લો તો એ લખવામાં સરળતા રહેશે. ચલો, યુસેજ 2 જોઈએ કે ફિક્સ્ડ ઇવેન્ટ માટે તમે આ ટેન્સનો યુઝ કરો છો. ઓકે, અગાઉ તમે ફિક્સ ઇવેન્ટ માટે કયો ટેન્સ જોયો તો? કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ. કે ફ્યુચરની ફિક્સ ઇવેન્ટ માટે આપણે એક્ઝામ્પલ જોયું હતું કે વી આર ગેટિંગ મેરિડ. અમે મેરિડ થવા જઈ રહ્યા છીએ. વી આર ગેટિંગ મેરિડ ઓન નેક્સ્ટ ફ્રાઈડે. આવતા ફ્રાઈડે અમે લગ્ન કરવા જઈ રહ્યા છીએ. આ ફિક્સ છે, કંકોત્રી છપાઈ ગઈ છે. તો તમે લખો છો ગેટિંગ મેરિડ. વી એમ ઇઝ આર પ્લસ ગેટિંગ મેરિડ. એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું આઈએનજી રૂપ. તો ફિક્સ ઇવેન્ટ માટે કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ યુઝ કર્યો હતો. એ જ રીતે ફિક્સ ઇવેન્ટ માટે તમે કન્ટિન્યુઅસ ફ્યુચરનો પણ યુઝ કરી શકો છો. ઓકે, સર્ટેનિટી અંદર એડ કરે છે. એકદમ ફિક્સ નથી પણ ઇવેન્ટ સર્ટેન છે, મોર લાઇકલી ટુ હેપન છે. તે વિલ બી પ્રમોટિંગ મી ટુ મેનેજર ઓન ફ્રાઈડે. કે આજે સન્ડે છે માનો કે, અને અમુક દિવસ પછી ફ્રાઈડે હશે. તો આ જે ક્રિયા છે ને અહીંયા કન્ટિન્યુઅસ છે એવું કંઈ કહેવાની જરૂર નથી. પણ આવું લખું છું એનો મતલબ એવો થાય છે કે આ ક્રિયા મોર સર્ટેન છે, આ થવું વધારે શક્ય છે. કે ધે વિલ બી પ્રમોટિંગ મી ટુ મેનેજર ઓન ફ્રાઈડે. અને વાત જ્યારે અનસર્ટેન હોય ને, અનસર્ટેન હોય ત્યારે તમે આ ટેન્સ યુઝ કરો છો, સાદો ભૂતકાળ. કે દે વિલ પ્રમોટ મી ટુ મેનેજર વન ડે. અનસર્ટેન કેમ ખબર પડે છે? અહીંથી વન ડે, એક દિવસ મને પ્રમોટ કરશે ટુ મેનેજર. ઓકે, એક દિવસ મને તેઓ મેનેજર બનાવશે. અને ફ્રાઈડે ફિક્સ થઈ ગયું છે, વધારે સર્ટેન છે, વધારે તમે ભાર આપો છો, તો તમે લખો છો કે દે વિલ બી પ્રમોટિંગ મી ટુ મેનેજર ઓન ફ્રાઈડે. અન્ડરસ્ટુડ? આ એનો બીજો યુસેજ છે, પણ આનાથી એમસીક્યુ મેં હજુ સુધી નથી જોયા. ઓકે, રેરેસ્ટ ઓફ ધ રેર કેસ. ઓકે, ચલો અહીંયા સુધી હતું. આ બે ટેન્સ જોયા આપણે. હવે નેક્સ્ટ સેશનની અંદર આપણે પરફેક્ટ ટેન્સ કવર કરીશું. ટ્રાય કરીશું કે એક જ સેશનની અંદર ત્રણેય પરફેક્ટ ટેન્સ આપણે કવર કરીએ અને ત્યારબાદ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ કવર કરીશું. અને જ્યારે પરફેક્ટ ટેન્સ કવર કરીશું એને સિમ્પલ ટેન્સ સાથે કમ્પેર કરીશું. બે ટેન્સને તમે કમ્પેર કરો એટલે તમને અંદાજો આવે
કે કયો ટેન્સ ક્યારે યુઝ કરવો. ઓકે, એ નેક્સ્ટ સેશનમાં કરીશું. અને ત્યારબાદ આપણે જો સમય રહે, જો સીસી આપણે વોકેબલ કવર કરી રહ્યા છીએ, વધારે ઈચ્છા તો એ છે કે એ પહેલાં કવર કરું, અને જો સમય વધશે તો આપણે આના એમસીક્યુ પણ લાવીશું, કે ટેન્સીસ રિલેટેડ એમસીક્યુ પણ આપણે સોલ્વ કરીશું. અને ટેન્સીસ રિલેટેડ એમસીક્યુ મેં સીસીના એક વિડીયોના ફોર્મેટમાં મૂક્યા છે. ઓકે, 3 ભાગ કર્યા છે, એમાં બધા જ મોટા ભાગના ટેન્સ કવર થઈ જાય છે. બધા તો ના કહી શકાય, મોટા ભાગના ટેન્સ કવર થાય છે. અને આ બધી વસ્તુઓ મેં ત્યાં પણ સમજાવી છે કે કયો ટેન્સ કેવી રીતે યુઝ થાય, ટેન્સનો સવાલ આવે ત્યારે કેવી રીતે જોવો, એ સવાલને કેવી રીતે એટેન્ડ કરવો, ક્યાં આઈડેન્ટિફાયર હોય છે, ક્યાં ટાઈમ એક્સપ્રેશન હોય છે, એને પકડવા અને ત્યાંથી તમારે જવાબ લખવો, એ બધી જ વાત મેં એમાં કરી છે. એ વિડીયોને તમે ચેકઆઉટ કરજો. ઓકે, તો નેક્સ્ટ સેશનમાં જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ યુ આર લર્નિંગ. ઓકે, બાય.